આજે જૈનોના ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ વડોદરા શહેરમાં ઉજવાયો। વહેલી સવારે જ વડોદરા શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા પણ નીકળી છે। અનેક સાધુ સાધ્વીજીઓ અને ભગવંતો ઉપસ્થિત રહ્યા છે। આ મહોત્સવને ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો છે। અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। જૈનોના ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક નિમિત્તે આજે ભવ્યાતીત ભવ્ય શોભાયાત્રા નીકળી છે। આચાર્ય વિતરાગ યશ सूरी, आचार्य अक्षय रत्न सूरी तथा वल्लभ सूरी समुदायના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર सूरी મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી સહિત અનેક સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા છે। શ્રુતોપાસક ગણ દ્વારા જેલમાં ભગવાન મહાવીરની પ્રતિમાને પૂજા અર્ચન કરવામાં આવ્યું છે। જૈનોના 24મા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। આ દરમિયાન દર વર્ષે પરંપરાગત રીતે નજરબાગથી શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળે છે। આ અંગે શહેરના જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું છે કે ત્રણ ભુવનના નાયક મહાવીર સ્વામી ભગવાનને એલર્ટ ગ્રુપના યુવાનો ખુલ્લા પગે ચાંદીના રથમાં બિરાજમાન કરી શહેરના રાજમાર્ગો ઉપર લોકોને દર્શન કરાવ્યા છે, જેમાં ઘોડા, બગી, બેન્ડ, રાજસ્થાની ઘોડી, પંજાબી ભાંગડા, નૃત્ય તથા નાના ભૂલકાઓની વેશભૂષાની હરીફાઈ પણ યોજાય છે। આ શોભાયાત્રામાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરીના પ્રમુખ દિનેશભાઈ નાણાવટીની ટીમ દ્વારા શોભાયાત્રાના ભક્તો તથા નગરજનોને શાકર, વડિયાળી અને શરબત પણ પીવડાવી અને ઠંડા પીણા કરાવ્યા છે। દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ મિડટાઉનના અગ્રણી અમિત શાહે જણાવ્યું છે કે આ વર્ષે મામાની પોળમાં ત્યાં નવલખી મેદાનમાં બંને જગ્યાએ ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 396 લોકોએ રક્તદાન કર્યું છે। વધુમાં સમસ્ત શહેર જૈન સંઘના મહામંત્રી શૈલેષભાઈ શાહે જણાવ્યું છે કે આજે યોજનાર શોભાયાત્રામાં મામાની પોળમાં આવેલી મહાવીર સ્વામીના જિનાલય પૂર્ણ થઈ ત્યારબાદ નવલખી મેદાન ખાતે મરદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયું છે, જેમાં લાભાર્થી પરિવારના શ્રેયસભાઈનું બહુમાન પ્રમુખ પ્રકાશભાઈ તથા મંત્રી નીરજ જૈન દ્વારા કરવામાં આવ્યું છે। અને આ દરમિયાન સુનિલ ગાંધીએ જણાવ્યું છે કે શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા દર વર્ષની જેમ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ભગવાન મહાવીરની પ્રતિમાને પૂજન કરવામાં આવ્યું હતું તથા ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે વડોદરા શહેરના રાજમાર્ગો પર સવાર 1.25 લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે। યુવક મહાસંઘ દ્વારા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં જૈનોની જીતના પોખરાજ દોશી અને જીઓના પરેશ શાહ, રાજેશ જૈન અને પરેશ પરીખ તથા મહિલા વિજ્ઞા રોશની ફોફરી દ્વારા નગરજનોને સાકરના પેકેટથી પ્રભાવિત કરવામાં આવ્યા હતા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે અને જેવી રીતે ભગવાન મહાવીરે પોતાના જીવનમાંથી એક આદર્શ સંદેશો આપ્યા છે, શાંતિ અને કરુણા એમના જીવનનો સંદેશ છે। આજે વિશ્વની જે સ્થિતિ છે એમાં ખરેખર આ ભગવાન મહાવીર સ્વામીએ જે આપણને સંદેશ આપ્યો છે એનું આપણે સૌ પાલન કરીએ તો આજે
વિશ્વમાં પણ શાંતિ અને કલ્યાણ અનુભવાય. આપ સૌ નાગરિકોને મહાવીર જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમસ્ત જૈન સમાજ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન થયું છે, અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એ બદલ સમસ્ત જૈન સમાજના પ્રમુખશ્રી, એમના સૌ ટ્રસ્ટીશ્રીઓ, સૌ જૈન ભાઈઓ બહેનોને આજ મહાવીર જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું.